કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 ચાક ગતિમાં. હવે લાસ્ટ લેક્ચરમાં ચાક ગતિમાં આપણે કોણીય વેગના કોન્સેપ્ટની વાત કરી હતી કે કોણીય વેગ છે એક નવી રાશિ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી, એક નવી રાશિ આપણે જાણી, અને એ જાણવા પાછળનું કારણ શું? તો કે જો કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એના માટે એક પરિભ્રમણ પૂરું કરે તો એનું સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર શૂન્ય થઈ જાય. તો કોણીય સ્થાનાંતર આપણે કઈ રીતે લેતા હતા? તો કે આપણે કોણીય સ્થાનાંતર કોને કહીએ છીએ? તો કે ધારો કે કોઈ એક પદાર્થ છે એ એક પરિભ્રમણ પૂરું કરે તો અહીંયાથી શરૂઆત કરે, અહીંયા પહોંચે તો એને કોણીય કેટલો ખૂણો રચ્યો હશે એની પ્રારંભિક અવસ્થા સાથે? તો કે 90. અહીંયા પહોંચે તો કે 180, અહીંયા પહોંચે તો કે 270, અહીંયા પહોંચશે ત્યારે ખૂણો કેટલો થશે? તો કે 360. હવે તમારામાંથી ઘણા લોકોનો પ્રશ્ન એવો હતો કે કોણીય સ્થાનાંતર 0 નો થાય. એક પરિભ્રમણ પૂરું કરી દીધું, પાછો અહીંયા 0 ડિગ્રીનો કોણ આવી જશે ને. પણ જો અહીંથી તમે હજી આગળ વધશો ને તો એને 361 ડિગ્રી કહેવાય. ઈ પાછું 0 થી શરૂ નહીં થાય. જો પાછું 0 થઈ જતું હોય તો કોણીય સ્થાનાંતર જેવી નવી રાશિ લાવવાનો કોઈ મતલબ જ નથી ને. આપણે શું કીધું? આપણે નવી રાશિ શું કામે લઈ આવ્યા માર્કેટમાં? તો કે આપણને રેખીય સ્થાનાંતરથી જવાબ નહોતો મળતો. હવે જો આપણે એક પરિભ્રમણ પૂરું કરે ને પાછું 0 થઈ જાય તો એનું કામ રેખીય સ્થાનાંતર જેવું થઈ ગયું ને. તો એનો કોઈ મતલબ જ નથી. એટલા માટે થઈને ઈ 0 નહીં થાય. આ એક વસ્તુ મગજમાં રાખજો, બરોબર? લાસ્ટ લેક્ચરમાં પણ મેં કીધું હતું કે આગળ વધશું, હજી એક પરિભ્રમણ પૂરું કરશું તો 360 માં હજી બીજા 360 ઉમેરાશે, એટલે કે 720 થશે. તો એ રીતે આપણને કોણીય સ્થાનાંતર મળ્યું. પછી આપણી પાસે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મળ્યો. v બરાબર ઓમેગા ક્રોસ r, બરોબર? હવે આમાં જો કોઈ મોટો પદાર્થ હોય, આપણે ભમરડાની વાત કરીએ, અત્યાર સુધી આપણે એક તકતીની વાત કરી, બરોબર? ધારો કે કોઈ ભમરડાની વાત કરીએ અથવા કોઈ અજ્ઞાત આકારની વાત કરીએ, અનિયન આકાર છે, બરોબર? તો એમાં જે બિંદુનો કોણીય વેગ, પહેલી વસ્તુ તો કે આપણે એમ કહી દીધું કે આખા કણ માટે ઓમેગા કોણીય વેગ કેવો હશે? અચળ. હવે જો તમને રેખીય વેગ પૂછવામાં આવે, પહેલી વસ્તુ તો તમે ઓમેગા ક્રોસ r, આને આમ તમે લખો છો ઓમેગા r sin થીટા, યાદ છે તમને? બરોબર? હવે ધારો કે આ પદાર્થની છે ને આ ભ્રમણાક્ષ છે, એટલે કે આ અક્ષને અનુલક્ષીને આખો પદાર્થ છે એ ચાક ગતિ કરે છે, બરોબર? આ અક્ષને અનુલક્ષીને પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે છે. હવે ધારો કે તમને એવું પૂછવામાં આવ્યું કે આ બિંદુનો તમારે રેખીય વેગ મેળવવાનો છે અને તમને જે સ્થાન સદિશ આપ્યો છે ને એ સ્થાન સદિશ અહીંયાથી આપ્યો છે, આ, બરોબર? હવે અહીંયા શું થશે? તો કે આ પદાર્થ આ રીતે ગતિ કરતો હશે તો તમે એને સ્પર્શક દોરશો તો એક વસ્તુ તો તમને કન્ફર્મ ખબર છે, જો પદાર્થ આમ ગતિ કરતો હોય ને તો કે આપણે પરિભ્રમણની દિશામાં હાથ પાડીએ ને તો આપણને આ પદાર્થ માટે ઓમેગા મળી જશે. ઓમેગાની દિશા કેમ નક્કી થાય? તો કે જે દિશામાં પદાર્થ ભ્રમણ કરે એ દિશામાં આપણે આપણી આંગળી વાળીએ તો ઓમેગાની દિશા તમને મળી ગઈ કન્ફર્મ. ઓમેગા કઈ દિશામાં થશે? તો કે ઓમેગા આ દિશામાં થશે. અહીંયા દર્શાવું છું ઓમેગા, ઈ જ સદિશને મેં અહીંયા દર્શાવ્યો છે, બરોબર? તો અહીંયા શું થશે? તો કે આપણે આ થશે આપણો સ્થાન સદિશ r અને આ થશે આપણો બીજો સદિશ ઓમેગા કોણીય વેગ. હવે આપણે કરવાનું છે ઓમેગા ક્રોસ r, બરોબર? તો અહીંયા બે સદિશો વચ્ચેનો ખૂણો તમે ક્યારે લઈ શકો? જ્યારે બે સદિશોના પુચ્છ ભેગા હોય. યાદ છે તમને આવું? તો અહીંયા આ સદિશ છે એનું શીર્ષ છે અને આ સદિશનું પુચ્છ છે, તો કામ ચાલશે નહીં. તો આપણે શું કરીએ ખબર છે? આ ખૂણાને હજી, આ સદિશને હજી આગળ લઈ જાય અહીંયા, તો આ પણ આપણો r સદિશ જ થશે. આ સદિશને તમે અહીંયા લઈ જાઓ તો આ થઈ ગયો બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા, બરોબર? તો જો આ ખૂણો થીટા હોય, જો આ બે સમાંતર છે એકબીજાને અને આ r વાળી લાઈન છે એ બેયને કાપે છે, હવે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ શું થશે? થીટા થશે. તો આ કેસમાં જો તમારે પરિણામી એટલે કે v નું મૂલ્ય મેળવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે તમારે ઓમેગા ક્રોસ r કરવું પડે. એનો મતલબ ઓમેગાની દિશામાં હાથ ગોઠવવાનો અને r તરફ હથેળી. તો જો અત્યારે છે ઓમેગા તરફ આંગળી છે અને r તરફ મારી હથેળી છે. પહેલા શું હતું? r નીચે હતો કારણ કે એની પોઝિશન ખોટી હતી.
તમે ક્યારે બે સદિશનો ક્રોસ ગુણાકાર કરી શકો જ્યારે બેયના પૂછ ભેગા હોય. અહીંયા શું છે એકનું શીર્ષ છે એકનું પૂછ છે, એનો મતલબ એ જવાબ સાચો નહીં જ આપે. તો મેં આને આગળ વધારી દીધો. હવે બેયના પૂછ ભેગા છે તો હવે પહેલા સદિશ તરફ હાથ રાખીને બીજા તરફ વાળો તો v એટલે કે પરિણામીની દિશા કઈ તરફ આવે છે? બોર્ડની અંદર તરફ. અને એ આપણને ખબર છે આ રીતે પદાર્થ પરિભ્રમણ કરતો હોય ને તમે જો અહીંયાની વાત કરતા હોય તો એ સ્પર્શકની દિશામાં એટલે કે બોર્ડમાં અંદર જ જશે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, બરોબર? તો અહીંયા થાશે શું તો કે તમે છે ને ખાલી અહીંયા નોર્મલ તો છે જ આ પરિસ્થિતિ. જો આ મારે ન કરવું હોય ને, આ તો મેં એક રીત કહી, બરોબર? પણ જો મારે આ નથી કરવું તો મારી પાસે બીજો રસ્તો ઈ છે. આ ખૂણો થીટા શું કામ આવ્યો એની સાબિતી તો તમે જોઈ લીધી, બરોબર? આ શું થાતું હતું પહેલા કેસમાં? આપણે અહીંયાથી સંદર્ભ બિંદુ લેતા હતા અને આપણે આને r કહેતા હતા, સ્થાન સદિશ. પણ આ વખતે આપણે r આને કીધું છે તો આ છે ને ઈ r લંબ થાશે. આને લખાશે r લંબ, સફિક્સમાં લંબ. આ થાશે લંબ અંતર, ઓછામાં ઓછું અંતર. જો આ બિંદુ છે જેની ઉપર ધારો કે આ બિંદુ P છે જેની માટે તમારે વેગ મેળવવાનો છે. હવે આ એની ભ્રમણાક્ષ છે તો ભ્રમણાક્ષથી P બિંદુનું ઓછામાં ઓછું અંતર આ થશે, આ લંબ. જો આમ જાશો તો આ સદિશ મોટો થતો જશે, આમ જાશો તો આ સદિશ મોટો થતો જશે. આ જ એક છે એ ઓછામાં ઓછું અંતર છે. તો આ ત્રિકોણ ઉપરથી તમે શું લખી શકો? તો કે આ છે સદિશ r, આ છે ખૂણો થીટા અને આ છે r લંબ અંતર. તો આમાંથી તમે આવું કહી શકો કે નહીં? sin થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો r લંબ અત્યારે મૂલ્ય સ્વરૂપે જ હું વાત કરું છું, સદિશ સ્વરૂપે વાત નથી કરતો, બરોબર? તો r લંબ બરાબર શું થશે? તો કે r sin થીટા. તો એનો મતલબ લંબ અંતર માટે તમે અહીંયા r લંબમાં અને r sin થીટા આવું લખી શકો. તો જો ઈ તો ઓલરેડી અહીંયા લખેલું જ છે કે મૂલ્ય માટે. મૂલ્ય મેળવવા માટે શું કરવાનું? તો કે ઓમેગા ના ગુણાકારમાં r sin થીટા કરી નાખવાનું. તો એ જ વસ્તુ થઈ ને, બરોબર? એટલે ઓલું શું થશે? ખાલી r ક્યારે આવે? ખાલી r ક્યારે આવે? જ્યારે પરસ્પર બે એકબીજાને લંબ હોય. જો આ થાય ને તો આ જે આપણને સ્થાન સદિશ આપ્યો છે ને ઈ જ આપણો લંબ અંતર છે. કારણ કે બેય વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે બેય વચ્ચેનો ખૂણો થાય 90 અને sin 90 મૂકો તો 1 થઈ જાય ને 1 આવે તો એ ઓમેગા r થઈ જશે. પણ જ્યારે આવું કંઈક કોણ આપેલો હોય તો કોણને પણ તમારે ધ્યાનમાં લેવું પડે. તો ઈ કોણ તમારે અહીંયા લખવો પડે. એનું કોણનું કયું વિધેય? તો કે sin વિધેય. એટલે અહીંયા લખ્યું છે ઓમેગા r sin થીટા. ટપા પડતા હે? એટલે આ થઈ ગઈ કોણીય વેગની વાત. હવે આવી જ રીતે કોણીય પ્રવેગ. પહેલી વસ્તુ એ લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું હતું કે આપણે જે પેજ ફેરવતા હતા એમાં બધા જ બિંદુઓ એક સાથે 360 ડિગ્રીનું કોણીય અંતર કાપતા હતા અને બધા સમય પણ કેવો લેતા હતા? સરખો લેતા હતા. એનો મતલબ શું કે બધા જ કણ માટે આખો પદાર્થ હોય એનો તમે કોઈ પણ કણ લઈ લ્યો, બધા માટે ઓમેગા કેવો હશે? સરખો હશે. બદલાશે શું? તો કે v બદલાશે. v શું કામે બદલાશે? ઓમેગા અચળ છે બધા માટે. હવે જેમ r એનો મતલબ ભ્રમણાક્ષથી જેમ દૂર જાશો એમ r વધશે. ઓમેગા બધા માટે અચળ છે, r વધે તો v વધે. એનો મતલબ ભ્રમણાક્ષથી જેમ દૂર જાશો ને એમ રેખીય વેગ વધતો જશે. જેમ ભ્રમણાક્ષથી અંતર વધશે એમ રેખીય વેગ વધશે, પણ ઓમેગા કેવો રહેશે? અચળ. એટલે ચકડોળ વાળું ઉદાહરણ લીધું હતું કે થાંભલાની નજીક જે વ્યક્તિ બેઠો હોય એને ઓછો રેખીય વેગ ફીલ થાય, દૂર બેઠો હોય એને બહુ વધારે રેખીય વેગ ફીલ થાય, બરોબર? તો એનું કારણ આ છે. હવે જેવું રેખીય વેગ હોય એવું જ શું હોય? તો કે રેખીય પ્રવેગ પણ હોય. તો કે રેખીય પ્રવેગ માટે આપણે અહીંયા આપણે વાત જેમ રેખીય પ્રવેગ હોય એમ રેખીય વેગ હોય એમ રેખીય પ્રવેગ હોય, તો જેમ કોણીય વેગ હોય એમ કોણીય પ્રવેગ પણ હોવો જોઈએ કે નહીં? તમે જુઓ તો કે અમુક પદાર્થ છે એ પહેલા ધીરે ધીરે એની ધરી ઉપર ફરતા હોય અને પછી ધીરે ધીરે એનો વેગ છે બહુ વધી જાય. ચકડોળની વાત કરીએ તો ચકડોળ શરૂઆતમાં ધીમે ધીમે ટોરા કે કોઈ પણની વાત કરો એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને ફરતા હોય,
તો શરૂઆત ધીમે ધીમે કરશે, પછી ઈ કરે છે ચાક ગતિ, ધીરે ધીરે એનો વેગ વધતો જશે બહુ ઝડપથી ફરશે. ભમરડાની વાત કરીએ તો એનાથી ઊંધી વાત, શરૂઆતમાં બહુ ઝડપથી ફરતો હોય, પછી ધીરે ધીરે એનો કોણીય વેગ છે એ ઘટતો જશે. એક જ જગ્યા ઉપર સ્થિર છે પણ ધીરે ધીરે એનો કોણીય વેગ શું થતો જશે? ઘટતો જશે. એનો મતલબ સમય સાથે એના કોણીય વેગમાં ફેરફાર થાય છે. ફેરફાર એટલે શું? કાં વધારો અને કાં ઘટાડો. તો સમય સાથે એકમ સમયમાં પદાર્થના કોણીય વેગમાં થતા ફેરફારને શું કહેવાશે? એનો કોણીય પ્રવેગ. બરોબર? તો કોણીય પ્રવેગ માટે આપણે શું લખશું? જેમ તમે રેખીય પ્રવેગ માટે શું કરતા હતા? તો કે રેખીય વેગનું સમયની સાપેક્ષે વિકલન. ઈ જ રીતે અહીંયા આપણે શું કરશું ખબર છે? પહેલી વસ્તુ તો કોણીય પ્રવેગ છે ને, કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવાશે. શેના વડે દર્શાવાશે? આલ્ફા વડે. આલ્ફાની નિશાની છે બરાબર થાશે d ઓમેગા બાય dt. ઈ શું થાશે? તો કે d ઓમેગા બાય dt. આ શું છે? તો કે આ કોણીય પ્રવેગ છે. આ કોણીય પ્રવેગ છે જે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી મળે છે. બરોબર? તો આ કેસમાં તમે આમ પણ લખી શકો d by dt અને ઓમેગા ની જગ્યાએ તમે શું લખી શકો? અત્યારે ધારો કે આપણે અદિશ સ્વરૂપેનું લેવા દઈએ તો v બરાબર શું થશે? તો કે ઓમેગા ઇન્ટુ r. આવું થશે અદિશ સ્વરૂપની વાત કરીએ તો ઓમેગા બરાબર શું થાય? v upon r. આવું થશે. તો અહીંયા જો તમે v upon r મૂકો, બરોબર? અહીંયા આપણે શું કર્યું? v upon r મૂક્યું. જ્યાં r શું છે? તો કે એ અંતર છે, એ તો અચળ છે. તો અહીંયા v નું આપણે વિકલન કરીએ તો એ તમને શું મળશે? તો કે v નું વિકલન કરીએ આપણે તો a મળશે અને r તો એમનો એમ અચળ છે. તો આલ્ફા બરાબર તમે a upon r લખી શકો અથવા તો તમે a બરાબર આલ્ફા ઇન્ટુ r લખી શકો. જો તમે અહીંયાથી a ને સૂત્રનો કરતા બનાવો તો a બરાબર શું થશે? આલ્ફા ઇન્ટુ r. આવું થશે. તો આ ઓલા જેવું થઈ ગયું ને. જો આ શું છે? v, આ છે ઓમેગા, આ r. બેય બાજુ વિકલન કરો તો v નું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય? રેખીય વેગનું સમયની સાપેક્ષે વિકલન, રેખીય પ્રવેગ. આ તો અચળ છે, એમને રહેવા દઈએ. કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું થશે? કોણીય પ્રવેગ. એટલે આ પણ એક સંબંધ છે. જેમ v બરાબર ઓમેગા r છે ને, ઈ જ બરાબર a બરાબર ઈ જ રીતે a બરાબર આલ્ફા ક્રોસ r. આવું પણ આવશે આગળ ઇન ફ્યુચર. બરોબર? એટલે આ વસ્તુ પણ એક નોટ કરવા જેવી છે. પણ અત્યારે આપણે વ્યાખ્યા સ્વરૂપે વાત કરવી હોય તો કોણીય પ્રવેગ બરાબર શું થશે? તો કે d ઓમેગા બાય dt થશે. બરોબર? જ્યાં પ્રવેગની વ્યાખ્યા આપણે એમ લખી શકીએ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે કે એકમ સમયમાં કોણીય વેગમાં થતો ફેરફાર એને આપણે કહેશું કોણીય પ્રવેગ. બરોબર? તો જો કઈ નોટ કરવાની રિક્વાયરમેન્ટ લાગે તો પોઝ કરી અને નોટ કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. બરોબર? ચાલો, તો આપણે વાત કરી કોણીય વેગની, કોણીય પ્રવેગની. હવે આપણી પાસે એક બહુ સરસ મજાની રાશિ છે જે છે બળની ચાક માત્રા. જે શું છે? બળની ચાક માત્રા, જેનું ગુલામનું નામ છે ટોર્ક. બરોબર? તો આ જે ટોર્ક રાશિ છે બળની ચાક માત્રા, એ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. શું કામ? ખબર છે? તો કે આપણે ક્રોસ ગુણાકારમાં સૌથી વધારે એક્ઝામ્પલ છે ને ટોર્કના જ લીધા, બળની ચાક માત્રાના. બરોબર? તો એના માટે થઈને આપણી માટે બળની ચાક માત્રા બહુ જ સહેલો ટોપિક છે. બહુ કઈમાં આપણે ડિફિકલ્ટી, આપણને પ્રોબ્લેમ થશે નહીં. હવે ધારો કે આપણી પાસે એક બોક્સ છે. બરોબર? ધારો કે આપણી પાસે એક બોક્સ છે અને આપણે એને અહીંયા ધક્કો મારીએ છીએ. તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને આપણે બળ પણ ક્યાં લગાડીએ છીએ? તો કે આપણે બળ પણ દ્રવ્યમાન કેન્દ્ર પર જ લગાડીએ છીએ. બરોબર? આખા પદાર્થ ઉપર બળ છે એ દ્રવ્યમાન કેન્દ્ર પર જ લાગે છે ને ઈ જ દિશામાં પદાર્થ શું કરશે? સ્થાનાંતર કરશે. બરોબર? સેમ દિશામાં પદાર્થ શું કરશે? સ્થાનાંતર કરશે. પણ જો તમે સરસ મજાના એક ગાર્ડનમાં જાઓ, બરોબર, બગીચામાં જાઓ, તો ઈ બગીચામાં સીસો હોય. બરોબર? સીસો એટલે કે ઉચક નીચક. હવે ઈ ઉચક નીચકમાં તમે જોઈ શકો છો એમ
કે આપણે આ તંત્રને હલાવવા માટે, સ્થાનાંતરિત કરવા માટે અહીંયા બળ નહીં લગાડીએ. આપણે બળ ક્યાં લગાડીએ છીએ? અહીંયા બળ લગાડીએ, બરોબર? તો ઈ નીચે તરફ ગતિ કરે છે, પણ ઈ જોડાયેલું ક્યાંથી છે? અહીંયાથી છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ અહીંયા ક્યાંક હશે, આ સાઈડ. સેમ રીતે અહીંયા પણ આપણે બળ લગાડીએ છીએ. તો અહીંયા થાશે શું? તો કે તમે જે બળ લગાડો છો ને, ઈ એની જો આની ભ્રમણાક્ષ કઈ થાય? તો કે ધારો કે આ છે ને એ આખું પરિભ્રમણ આમ કરતું, એવું માની લ્યો થોડીક વાર માટે કે આ ચીચવો છે, જેને સીસો છે એને ગુજરાતીમાં, પ્યોર ગુજરાતીમાં ચીચવો કહેવાય. બરોબર? ટેક્સ્ટ બુકમાં આપેલું છે, મારો કોઈ બનાવેલો વર્ડ નથી. તો ધારો કે આ ચીચવો છે, ઈ આ રીતે આખું પરિભ્રમણ કરે છે. બહુ મોટું શું કહેવાય, બહુ મોટું ફજત ફાડકું, એટલે કે મેરી ગો રાઉન્ડ તમે જે જોતા હોય મેળામાં ને, ઈ આખું આ રીતે પરિભ્રમણ કરતું હશે. તો એની ભ્રમણાક્ષ કઈ? તો કે પરિભ્રમણની દિશામાં હાથ વાળો તો ભ્રમણાક્ષ થશે આમ, એટલે કે આ રીતે એની અક્ષ હશે. તમે જોયું જોઈ ચકડોળ, બહુ મોટું ચકડોળ હોય તો વચ્ચે આવી રીતે એક્સેલ હોય, અહીંયાથી જકડાયેલું હોય અને આ રીતે આખું ચકડોળ ફરતું હશે. તો આ એનું ભ્રમણ થયું, ભ્રમણપથ, અને આ થશે એની ભ્રમણાક્ષ. તો અહીંયા પણ એ જ રીતે થશે. આ રીતે ઉપર નીચે આ ગતિ કરશે ને, તો એમાં આ એની ભ્રમણાક્ષ થશે બોર્ડની બહાર. તો તમે ભ્રમણાક્ષ ઉપર બળ નથી લગાડતા, તમે ભ્રમણાક્ષથી દૂર બળ લગાડો છો. આવું જ કયા કિસ્સામાં થાતું હતું? કે તો આવું જ થાતું હતું, આપણે પકડપાના વાળી વાત કરી હતી. ધારો કે આપણી પાસે કોઈ એક નટ છે, બરોબર, અને ટાયર પંચર પડ્યું છે અને આપણે આ નટ ખોલવી છે, બરોબર. તો અહીંયા તમે શું કરશો? તો કે આપણે અહીંયા જે પાનું આવે એ પાનું ફિટ કરીએ છીએ. હવે આ નટ પરિભ્રમણ કરશે, આ નટ પરિભ્રમણ કરશે તો એની અક્ષ કઈ હશે? તો કે કા નટ છે એ આમ ખુલીને બહાર આવશે અને કા આમ બોલ્ટ અંદર જશે, બરોબર. નટ છે કા અંદરની સાઈડ જશે અને કા ખુલીને બહાર આવશે. બેમાંથી એક ઓપ્શન છે. તો ત્યારે થાશે શું? તો કે એની ભ્રમણાક્ષ કઈ થશે? તો કે આ રીતે પરિભ્રમણ કરશે તો આ રીતે એની ભ્રમણાક્ષ થશે, આ રીતે પરિભ્રમણ કરે તો પણ એની ભ્રમણાક્ષ થાય. કા આ રીતે તો બહાર તરફ, કા આ રીતે તો આ તરફ. એનો મતલબ જે z અક્ષ છે એની ભ્રમણાક્ષ થશે. હવે તમે આ નટને ખોલવા માટે આ રીતે બળ લગાડો છો? તો કે ના, આપણે બળ લગાડીએ છીએ આમ નીચે. હવે એની ભ્રમણાક્ષથી કેટલે દૂર લગાડો છો? તો કે એની ભ્રમણાક્ષથી આપણે r જેટલા અંતરે લગાડીએ છીએ. તો અહીંયા આપણે શું કરીએ છીએ? તો કે r ક્રોસ f કરીએ છીએ, જેથી કરીને આપણને એક પરિણામ મળે છે. હવે અહીંયા પરિણામ મળે છે ને, ઈ બળને એની ભ્રમણાક્ષથી અમુક અંતરે લગાડવાથી મળે છે. એટલે એને શું કહેવાશે ખબર છે? એને કહેવાશે બળની ચાક માત્રા, જેનું ગુલામનું નામ છે ટોર્ક, બરોબર. એનો મતલબ આ તમને જે જવાબ મળશે ને ઈ ટોર્કનો મળશે. ઈ શેનો મળશે? ટોર્કનો મળશે, r ક્રોસ f. હવે તમને ક્રોસ શું કામે લખ્યું છે ઉપર, બે સદિશની નિશાની શું કામે આપી છે ઈ તમને સમજાતું જ હશે. શું કામે? કારણ કે આ બેના ક્રોસ ગુણાકારથી તમને જે જવાબ મળે છે ઈ પણ સદિશ છે, અને ઈ સદિશની એટલે કે બળની ચાક માત્રા ટોર્કની સંજ્ઞા આવી કંઈક છે. હા, થોડોક ફેન્સી કેપિટલ T છે, બરોબર, જેને ટોર્ક કા ટો કહેવાશે, બરોબર. આને પ્રોનાઉન્સ કરાય, આ ગ્રીક લેટર છે, આને પ્રોનાઉન્સ કરાશે કા ટો અને કા ટાઉ, બરોબર. ઘણા લોકો આને ટોર્ક ટો પણ કહે, ઘણા લોકો આને ટાઉ પણ કહેશે. આપણે આને ટોર્ક ટો કહેશું. બોલવામાં થોડુંક સહેલું રહે, બરોબર. ટાઉ બોલવા કરતા આપણે એને ટો કહેશું. તો આ ટોર્ક ટો છે, તો ઈ ટોર્ક ઈ પણ એક સદિશ રાશિ છે. આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. શું કામે? તો કે તમે આપણે બહુ ડિટેલમાં એક્સપ્લેન કર્યું હતું કે જો અત્યારે હું બળ નીચે તરફ લગાડું છું તો r પેલો સદિશ છે, f બીજો સદિશ છે. જો હું r ક્રોસ f કરીશ તો પરિણામ ટોર્કનું આવશે દિશા અંદર તરફ. એટલે શું થશે? તો કે જો હું આ રીતે પાનું ફિટ કરી અને આને પકડને નીચે તરફ, જે પાનાનો છેડો છે એને નીચે તરફ ખેંચીશ તો આ શું થશે? નટ ટાઈટ થશે. એનો મતલબ ઈ બોર્ડમાં અંદર તરફ જશે. એનો મતલબ ઈ બોર્ડમાં અંદર તરફ જશે. અને જો ઈ જ બોર્ડ હું ઉપર તરફ લગાડું તો શું થશે? r ક્રોસ f બોર્ડની બહાર જો ઉપર બોર્ડ લગાડું તો શું થશે? ઈ નટ ખુલી અને બહાર તરફ આવશે. તો
તો તમને યાદ હોય ને તો આપણે આવું કહેતા હતા, જો A ક્રોસ B બરાબર C હોય અને તમે A ક્રોસ -B કરો એટલે કે એકની દિશા ઉલટાવી નાખો તો પરિણામ ઉલટાઈ જશે. એનો મતલબ આ કોની લાક્ષણિકતા છે? આ તો સદિશની લાક્ષણિકતા છે ને. એનો મતલબ જે મળતી રાશિ છે ને ટોર્ક, ઈ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઈ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ટપા પડતા હે? તો આ જ રીતે આપણે ધારો કે અહીંયા એની ભ્રમણાક્ષ છે, અહીંયા શું છે તો કે આ સ્થાન સદિશ છે R, આ તરફ બળ લાગે છે જે છે F. તો આપણે શું કરવું પડે? R ને જો અત્યારે શું છે, એકનું શીર્ષ છે બીજાનું પૂંછ છે, તો બેય વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો આને આપણે ધીરેથી લઈને આગળ ખસેડી લઈએ તો આ શું થઈ જશે? R થઈ જશે. બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. અને આપણને ખબર છે ટોર્ક છે એને જો આપણે R ક્રોસ F લખીએ તો મૂલ્ય મેળવવા માટે ખાલી આપણે ટોર્કના મૂલ્યની વાત કરવી હોય તો એ શું થશે? R F sin થીટા. બરોબર? આ શું થશે? R F sin થીટા. આનાથી તમને ટોર્કનું ખાલી શું મળે? મૂલ્ય મળે. આ એક વસ્તુ મગજમાં બેસાડી લેજો. ઘણાને હજી એવો પ્રશ્ન છે કે સર તમે ટોર્કને આ રીતે લખી નાખ્યું તો આ તો આપણને RF sin થીટા તો મૂલ્ય આપશે, એમાં તો દિશા મળતી નથી. તો ભાઈ આપણે દિશા મેળવવા માટે જ બે લેક્ચર કાઢ્યા. દિશા મેળવવા માટે આપણે બે લેક્ચર વ્યવસ્થિત એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે બે સદિશોનો સદિશ ગુણાકાર. એનો મતલબ અહીંયા નટ બહાર આવશે કે નટ અંદર જશે. તો અહીંયા ઘણા લોકોને આવો પ્રશ્ન થતો હોવો જોઈએ કે સર આ રીતે આપણે વાત કરીએ, નીચે તરફ બળ લાગે તો બે વચ્ચેનો ખૂણો તો કે 90, ઉપર તરફ બળ લાગે તોય બે વચ્ચેનો ખૂણો તો કે 90. તો જવાબ તો બદલાવો જ ન જોઈએ ને. ધારો કે r નું મૂલ્ય 1 હોય, r નું મૂલ્ય 1 છે, f નું મૂલ્ય 5 છે, તો rf sin થીટા માં r નું મૂલ્ય કેટલું છે? 1, f નું મૂલ્ય કેટલું છે? 5, અને બે વચ્ચેનો ખૂણો કેટલો તો કે 90, sin 90 એટલે 1 થાય. તો આનો જવાબ તો બે કેસમાં 5 જ મળશે કે નહીં? તો તમે હવે કયો આ બે સરખા થયા કે નો થયા? તો એનો મતલબ બે કેસમાં કા નટ બે કેસમાં અંદર જાવી જોઈએ કા બે કેસમાં બહાર આવવી જોઈએ. પણ આપણને ખબર છે જો આપણે આમ નીચે બળ લગાડશું તો નટ અંદર જશે, ઉપર બળ લગાડશું તો નટ બહાર આવશે. તો ઈ કોણ સૂચવે? તો કે એના માટે થઈને આ તમને ખાલી શું મળ્યું છે? મૂલ્ય. આપણે સદિશને લખીએ કઈ રીતે છીએ? 5 પછી કા લખીએ આ કેસમાં, જો આ જ કેસની વાત કરતા હોય તો કા લખીએ k કેરેટ અને કા લખીએ -k કેરેટ. જો એક કેસમાં શું થશે? જો નીચે તરફ બળ લગાડશો, નીચે તરફ બળ લગાડશો તો ઈ શું આવશે? +k કેરેટ. ઉપર તરફ બળ લગાડશો, બરોબર? સોરી, નીચે તરફ બળ લગાડશો તો ઈ અંદર જશે તો -k કેરેટ. ઉપર તરફ બળ લગાડશો તો ઈ બહાર આવશે તો +k કેરેટ. તો કયા કેસમાં નટ અંદર જશે, કયા કેસમાં બહાર જશે ને ઈ મૂલ્ય ઉપરથી ન ખબર પડે. મૂલ્ય તો જો બેયનું સરખું જ આવ્યું છે પણ ઈ આપણને ખબર શેના ઉપરથી પડશે? દિશા ઉપરથી. એટલે કોઈ પણ સદિશને ખાલી મૂલ્ય વડે ન દર્શાવી શકાય, સાથે દિશા હોવી જરૂરી છે. તો આજના લેક્ચરમાં આપણે આગળ એક વસ્તુ કહી દીધી, તમને યાદ હોય ને તો આપણી પાસે શું હતું તો કે v બરાબર ઓમેગા ક્રોસ r માં આપણે આમ લખ્યું ઓમેગા r sin થીટા. એમાં આપણે r sin થીટા ને છે ને r લંબ વડે દર્શાવ્યો. આપણે શેના વડે દર્શાવ્યા? r લંબ વડે. એનો મતલબ જો લંબ અંતરની વાત કરવી હોય તો અહીંયા લંબ અંતરનો કોન્સેપ્ટ જો આપણે ટોર્કમાં લગાડવું હોય ને તો પણ લગાડી શકશું, સેમ જ લાગશે, કોઈ ફેરફાર નહીં, સેમ જ કોન્સેપ્ટ, પણ આપણે લગાડશું શેમાં તો કે ટોર્કમાં. તો કે ધારો કે અહીંયા આપણી પાસે કોઈ સ્થાન સદિશ છે આ રીતે આ, બરોબર, અને એની ઉપર આ દિશામાં બળ લાગે છે F. તો તમારે આ બિંદુને અનુલક્ષીને તમારે ટોર્ક મેળવવાનો છે. ધારો કે આ બિંદુને અનુલક્ષીને ટોર્ક મેળવવાનો છે. તો હવે અહીંયા થશે શું તો કે આ સદિશને આપણે આગળ લઈ જવો પડે આ રીતે, ત્યારે જઈને આ બે વચ્ચેનો ખૂણો થશે થીટા. હવે આપણે શું કરવું પડે તો કે r ક્રોસ f, r ની દિશામાં હાથ રાખવાનું, f ની દિશામાં હાથ વાળવાનું, એટલે ટોર્ક આવશે બોર્ડની બહાર.
આ રીતે તમે પાનું ગોઠવો કે કંઈ પણ ગોઠવો તો નટ કાં બહાર આવશે ને કાં અંદર જશે. તો આ કેસમાં બહાર આવશે. r ક્રોસ f બોર્ડની બહાર. તો જો આ ખૂણો થીટા થાય તો આ ખૂણો પણ થીટા થશે કે નહીં? તો અહીંયા દર્શાવવું હોય તો આને તમે r લંબ કહી શકો કે નહીં? બરોબર. તો r લંબ શું થશે? તો કે આ છે r, આ છે થીટા. પાછી આકૃતિ દોરીએ સેમ. બરોબર. આ છે r, આ છે થીટા અને આ છે r લંબ. તો sin થીટા બરાબર શું થશે? તો કે સામેની બાજુ એટલે કે r લંબ ના છેદમાં કર્ણ એટલે કે r. તો r લંબ બરાબર શું થશે? r sin થીટા. આવું થશે. તો સેમ કોન્સેપ્ટ આપણે જે હમણાં કોણીય વેગમાં લગાડ્યો ઈ જ ક્યાં લાગશે? અહીંયા. હવે આ ટોર્ક છે ને ઈ અહીંયા નહીં આવે. ઈ ટોર્ક ક્યાં લાગશે? અહીંયા. આ કોના જેવું છે ખબર છે? આ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો આ ટોર્કની વાત કરીએ તો અહીંયા આપણી પાસે કોઈ આ રીતે બોલ્ટ હોય, નટ હોય અને આપણે આ રીતે કોઈ પાનું ફિટ કરીએ અને આને હું બોર્ડ લગાડું આ દિશામાં ઉપર તરફ. ખરેખર આપણે પાનાને આ રીતે આ દિશામાં બોર્ડ લગાડીએ પણ એ દરેક વખતે લંબ જ હોય એવું જરૂરી નથી. તો આ દિશામાં હું એને બોર્ડ લગાડું છું. તો આ શું થશે? આ મારું થશે r ને આ થશે f. તો થઈ ગયું આ r ને આ f. તો આપણને અહીંયા એનો જવાબ મળશે ટોર્ક. ટપા પડતા હે. હવે ટોર્ક શૂન્ય ક્યારે થાય? તો કે ટોર્ક શૂન્ય થાય કા f0 હોય તો. એનો મતલબ તમે પાનું ફિટ કરી નાખ્યું અને બોર્ડ લગાડતા નથી. બરોબર. આકૃતિ દોરીને જ સમજાવું. આમાં છે ને બહુ ડિટેલમાં ન ઉતરતા. બરોબર. સમજવાની રીતે મેં તમને સમજાવ્યું છે બધું સફિશિયન્ટ જ છે. બરોબર. પણ એક નાની નાની ડિટેલમાં આપણે બહુ ડિટેલમાં જાશું ને તો આમાં કન્ફ્યુઝ પણ થાશો અને પ્લસ છે ને જે આ લંબ અંતર ને વાળો કોન્સેપ્ટ છે ને ઈ આગળ જતા એકદમ ક્લિયર થઈ જશે કે લંબ અંતરનું મહત્વ શું છે ને ઈ આગળ જતા એકદમ ક્લિયર થઈ જશે. એટલે એમાં બહુ ડિટેલમાં અત્યારે આપણે નથી ઉતરતા. ચેપ્ટર પૂરું થશે ને અત્યારે લંબ અંતર જેવું કંઈક આવ્યું છે. લંબ અંતરને આપણે r sin θ વડે દર્શાવીએ છીએ. બરોબર. એવું થોડુંક સ્વીકારી, થોડુંક માની અને મારી ઉપર વિશ્વાસ રાખીને આગળ ચાલશું આપણે. પછી આગળ જતા એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. બરોબર. ચેપ્ટર પૂરું થશે ને ઈ પહેલા બધું જ કંઈ પણ જો નાનું એવું કન્ફ્યુઝન હશે ને તમારા મગજમાં તો ઈ આપણે ક્લિયર કરી નાખશું. બરોબર. તો અહીંયા ધારો કે આપણી પાસે આ રીતે આપણે શું કર્યું છે તો કે એક નટ છે. હવે આ નટમાં આપણે આ રીતે પાનું ફિટ કર્યું. આ એની ભ્રમણાક્ષ થશે. આ અંતર r થશે. ધારો કે નીચે અથવા ઉપર તરફ આપણે બોર્ડ લગાડ્યું. તો આમાંથી આપણે ટોર્ક બરાબર શું થશે તો કે r ક્રોસ f. તો આ શું થશે? r f sin θ. હવે ટોર્ક છે ને ઈ શૂન્ય થવા માટેના ત્રણ ઓપ્શન છે. પહેલું શું તો કે પહેલું તમે બોર્ડ જ ન લગાડો. એનો મતલબ તમે પાનું ફિટ કરી રાખ્યું પણ એને નીચે ખેંચતા નથી તો બોલ્ટ જાતે ટાઈટ અથવા ઢીલો થશે તો કે નહીં. પહેલું ઓપ્શન ટોર્ક 0 કરવાનું તો કે બોર્ડ લગાડો. બીજું ઓપ્શન ટોર્ક 0 કરવાનું. તમે આ રીતે પાનું તો ફિટ કર્યું. તમે આ રીતે પાનું તો ફિટ કર્યું. બરોબર. ધારો કે આ નટ ઉપર છે અને આ પાનું છે. હવે ધારો કે આ પાનાને નટને ખોલવા અથવા ટાઈટ કરવા માટે મારે કાં બોર્ડ નીચે લગાડવું પડે ને કાં બોર્ડ ઉપર લગાડવું પડે. પણ જો આ નટને હું આમ ખેંચું તો આમ તો આ નટ છે આ પાનાને હું આ તરફ ખેંચું તો આ નટ છે ઢીલી અથવા ટાઈટ થવાની છે? નહીં થાય. ઢીલી અથવા ટાઈટ થવા માટે મારે કાં નીચે ને કાં ઉપર બોર્ડ લગાડવું પડે. પણ જો હું આને ખેંચું અથવા તો એને હું ધક્કો મારું તો શું થશે તો કે f ની દિશા છે ને આ થઈ જાય. તો r અને f બે એક જ દિશામાં થઈ જાય કે નહીં? r અને f બે એક દિશામાં થાય તો થીટા કેટલો થાય? 0 થઈ જશે કારણ કે આ બે સમાંતર સદિશ થઈ ગયા. અથવા તો હું બોર્ડ આ દિશામાં લગાડું એટલે કે પાનાને હું આમ ધક્કો મારું તો આ બોર્ડ તો આ ટોર્ક લાગવાનું છે. એટલે કે નટ છે ખુલીને બહાર અથવા ફિટ થઈને અંદર જશે નહીં. એનો મતલબ જો બે ક્રોસ ગુણાકારમાં આપણને ખબર છે સમાંતર અથવા પ્રતિ સમાંતર સદિશ હોય તો આપણને ટોર્ક શું મળે? 0. એનો મતલબ ટોર્ક 0 મેળવવા માટે કાં તમે બોર્ડ જ ન લગાડો f0 કાં
બળ અને જે આ સ્થાન સદિશ છે બે સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો તમને ટોર્ક 0 મળે. અને છેલ્લું શું તો કે હવે વૈધું કોણ જો F આવી ગયું થીટા આવી ગયું વૈધું કોણ તો કે R. જો R 0 હોય તો એનો મતલબ આ જે હું બળ લગાડું છું ને ઈ ભ્રમણાક્ષ ઉપર જ લગાડું તો હવે જો હું ભ્રમણાક્ષ ઉપર જ બળ લગાડું તો R નું મૂલ્ય 0 થઈ જાય R 0 તો ટોર્ક 0. તો ટોર્ક ત્રણ રીતે 0 થઈ શકે કા બળ 0 કા આ લંબ અંતર અથવા અંતર 0 ભ્રમણાક્ષથી અને કા થીટા 0 એટલે કે કા બળ તમે સમાંતર લગાડો ને કા પ્રતિ સમાંતર લગાડો. બરોબર એટલે અહીંયા જો તમારે અહીંયા આને R લંબ F પણ કેવું હોય ને તો પણ ચાલે. ટોર્ક બરાબર તમે R લંબ અને F લખો ને તો પણ ચાલે કારણ કે R લંબ શું છે તો કે R લંબ છે R sin θ. હમણાં આપણે આકૃતિ દોરીને જે દર્શાવ્યું હતું બરોબર R લંબ છે ઈ શું થશે તો કે આ થીટા છે આ R છે તો આ થશે R sin θ જે છે આપણું R લંબ. બરોબર એટલે ટેક્સ્ટ બુક માં આપેલું છે એકવાર જોઈ લેજો અને કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બરોબર આજે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જાશું કોણીય વેગમાન પર. જેમ આપણે કોણીય વેગની વાત કરી કોણીય પ્રવેગની વાત કરી બરોબર બળની ચાકમાત્રાની વાત કરી ઈ જ રીતે હવે નવી રાશિ આવશે કોણીય વેગમાન. રેખીય વેગમાન આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ હવે આવશે કોણીય વેગમાન. બરોબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.